સૌથી પહેલા નડિયાદવાસીઓને જય મહારાજ. તમારું જે કેરેક્ટર છે થોડુંક ફની સ્ટાઇલમાં અને થોડુંક કાઠિયાવાડી એક્સેન્ટ ટાઈપ એ પબ્લિકને આખું નવું લાગી રહ્યું છે ને એની અંદર જે તમારી જે એક શું કહેવાય ફટાફટ બોલવાની જે રીત છે તમે એ કેરેક્ટરની પાછળ કેટલું હાર્ડવર્ક કર્યું. તો મારી સાથે છે આપણા ધોલો એટલે આરજો ત્રિવેદી સર. તો સર પબ્લિકનો રિસ્પોન્સ આફ્ટર મૂવી તમને કેવો લાગી રહ્યો છે? સૌથી પહેલા નડિયાદવાસીઓને જય મહારાજ. અને પબ્લિકનો રિસ્પોન્સ બહુ જ સરસ આવી રહ્યો છે. લોકોને બહુ જ ફિલ્મ ગમી રહી છે અને જેમ અમે વિચાર્યું હતું એ પ્રમાણે કદાચ ક્લાઇમેક્સમાં ફિલ્મ જોઈને બહાર નીકળતી વખતે પબ્લિક ઇમોશનલ, હા, કેમ કે ઘણા બધા કદાચ કનેક્શન એ લોકોને મળ્યા હોય, કાં તો વાત એવી હેવી છે અને બહુ અઘરી વાત છે તો યસ, તો એના કારણે થઈને કદાચ પબ્લિક બોલી પણ નથી શકતી અમુક જગ્યા પર, એવું થાય છે. સો પણ પબ્લિકને બહુ મજા આવી રહી છે. યસ. અને સર સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે તમારો જે મેસેજ છે ક્લિયરલી પબ્લિક સુધી પહોંચી રહ્યો છે અને હું એવું કહીશ કે આ એન્ટરટેનમેન્ટ ફિલ્મ ના કહી શકાય બટ એક ખરેખર સમાજને મેસેજ પહોંચાડી રહ્યો છે અને આગળના પ્રોજેક્ટ તમારા જેટલા બી છે હવેથી તો આવી રીતે તમે કન્ટિન્યુ કરશો, કંઈક નવું કરવાનું ટ્રાય તમે હજુ? ના, એવું કંઈ નક્કી નથી. જે મળશે મને ગમશે. મારું પાત્ર હું એવી રીતે નક્કી કરતો હોઉં છું ભાઈ કે સ્ક્રિપ્ટની અંદર કેટલું અગત્યતા ભજવી રહી છે એ પ્રમાણે હું નક્કી કરીશ ફિલ્મો, વાર્તાઓ અને મારું પાત્ર. અને એ કદાચ મેસેજ પણ આપતી હોય, એ માત્ર તમને હસાવતી પણ હોય, કોઈ પણ ફિલ્મ હોઈ શકે. અને ખાસ તો હું એવું કહીશ કે જે મેસેજ અમારો જે પહોંચાડવો હતો એ પહોંચે છે. કે તમે જે કહ્યું એન્ટરટેનમેન્ટ છે ને કોઈ પર્ટિક્યુલર ફોર્મમાં નથી હોતું, જે અમારા ડિરેક્ટર સર કહે છે એ પ્રમાણે કે એન્ટરટેનમેન્ટ એ ઘણી વખત તમે વાતને કનેક્ટ કરી જાઓ, તમને મજા પડી જાય તો એ પણ એન્ટરટેનમેન્ટ છે, એ એક ભાગ છે એન્ટરટેનમેન્ટ. સો માત્ર હસવું એ એન્ટરટેનમેન્ટ નથી, પણ હસતા હસતા કંઈક ઘરે લઈ જવું, વાતને સમજવી એ પણ એક એન્ટરટેનમેન્ટનો ભાગ છે જે આપણે સિનેમા દ્વારા આપી શકીએ છીએ ને એ અમારા માટે લગતી વાત છે કે લોકો સુધી પહોંચી રહ્યું છે. તમારું જે કેરેક્ટર છે થોડુંક ફની સ્ટાઇલમાં અને થોડુંક કાઠિયાવાડી એક્સેન્ટ ટાઈપ એ પબ્લિકને આખું નવું લાગી રહ્યું છે ને એની અંદર જે તમારી જે એક શું કહેવાય ફટાફટ બોલવાની જે રીત છે તમે એ કેરેક્ટરની પાછળ કેટલું હાર્ડવર્ક કર્યું? જી, અમે કેરેક્ટર આમ સમય મારી પાસે ઓછો હતો જે દિવસે નક્કી થયું કે હું કરી રહ્યો છું ત્યારથી લઈને ફિલ્મ ફ્લોર પર જતી હતી ત્યાં સુધીનો મારી પાસે સમય એટલો બધો નહોતો. પણ તે દરમિયાન મારી સાથે એક્ટિંગ કોચ અર્પિતભાઈ કરીને છે જે FTIના સ્ટુડન્ટ છે, તેઓ મારી સાથે જોડાયા, એમણે મારી સાથે મહેનત કરી, કામ કર્યું. અમે બંને ભેગા થઈને ભાષા ઉપર કામ કર્યું. મેં અભિષેક સર અને વિરલભાઈ જેમણે આ ગીતના લિરિક્સ લખ્યા છે એમની સાથે ભેગા થઈને, એટલે બધું જ ભેગું થઈને પર્ટિક્યુલર એક લિમિટેડ ટાઈમની અંદર આ કેરેક્ટરને અમે કાગળ પરથી સ્ક્રીન પર લાવવાનો પ્રયત્ન કર્યો અને લકીલી ઓડિયન્સને ગમી રહ્યું છે. થેન્ક યુ સો મચ. જી, થેન્ક યુ.